જોવા મળ્યો। કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને રજૂઆત કરવામાં આવી છે। આખી ઘટના પોરબંદરની છે, જ્યાં બરડા ડુંગર વિસ્તારમાં વન વિભાગે કરેલા ડિમોલિશનને લઈ માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ વાવેલા આંબા સહિતના વૃક્ષો વનની જમીન પર હોવાનું કહી વન વિભાગ દ્વારા આંબા સહિતના 10,000 જેટલા વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું। નેસ વિસ્તારમાં થયેલા ડિમોલિશનને લઈ માલધારી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, જેમાં વન વિભાગની કાર્યવાહી સામે આક્ષેપ કરવામાં આવ્યો કે તે વન વિભાગે આંબા સિવાયના રક્ષિત વૃક્ષોનું છેદન કરી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે જિલ્લા કલેક્ટરે નિયમો અનુસાર કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ માલધારી સમાજના લોકોને આપ્યું છે। તો જે પ્રકારે વૃક્ષોનું છેદન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો અને વન વિભાગની આ કાર્યવાહી સામે આ રોષ ઠાલવવામાં આવ્યો છે। 10,000 વૃક્ષો, આ નાનો આંકડો નથી, મોટો આંકડો, અને તેમાં પણ આંબા સિવાયના પણ વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું હોય તેવી વાત કરવામાં આવીને રજૂઆત કરવામાં આવી। માલધારીઓ સાથે એવું શોષણ કેમ? મૂળ રહેવાસી એ છે, મૂળ માલિકો એ છે, છતાં વન વિભાગ એને તાનાશાહીથી હેરાન કરે છે। ત્યાં સ્થાનિકો રહી શકે, પોતાનો રોજગાર માટે વૃક્ષો વાવી શકે, એમાંથી જે ફળ ફ્રૂટ આપે એના રોજગાર ચલાવી શકે, અને વન વિભાગે આજે એની આજીવિકા છીનવી લીધી। હવે જ્યારે વન વિભાગ એવું કહે છે કે આ જગ્યા ફોરેસ્ટ વિભાગની આવે, તો ફોરેસ્ટ પહેલાના તો અમે થાય છે અહીંયા, પછી જ્યારે ખનીજ માફિયા આવ્યા ત્યારે આ સ્થાનિક માલધારીઓએ ઘર્ષણ કરી અને એને ભગાયા છે। જે જવાબદારી વન વિભાગની હોય એ માલધારીઓ નિભાવે છે, અને માલધારીઓ પર આજે અત્યાચાર કરે છે। માલધારી સમાજ ની આજે રજૂઆત આવી હતી કે અમારા વિસ્તારની અંદર દબાણના સ્વરૂપે વૃક્ષો કાપી નાખ્યા છે, એની રજૂઆત કરવામાં આવી છે। એમને આવેદન આપ્યું છે। આવેદનના સંદર્ભમાં નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। ઓપરેશન સિંદૂર